નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ સમાજની ધરોહરની રક્ષા, હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર તેમજ શિસ્ત, નિડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા કરતી રાષ્ટ્રીય સંઘના કાર્યકરો પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગયા છે. જે અંતર્ગત રાત્રે ડીસામાં પણ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે, જેને લઈ તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ત્યારે રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે વિવિધ સંસ્થાઓ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ડીસા શહેર અને વિસ્તારમાંથી રાષ્ટ્રહિત માટે વધુમાં વધુ મતદાન થાય, કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગર બાકી ન રહી જાય અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં આગામી 10 થી 17 તારીખ સુધી અલગ અલગ સોસાયટીઓમાં બેઠકનું આયોજન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકોને મળી 100% મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવશે. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂપતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે, તેને અનુલક્ષીને નગરના વિવિધ સંગઠનો સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ હાજર રહી 100% મતદાન અને વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કર્યું હતું. લોકશાહી એ વધુમાં વધુ મતદાનથી જ જીવંત રહેતી હોય છે અને એને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકનું આયોજન થયું હતું.